નમસ્કાર. ગુડ મોર્નિંગ. કેવું છે વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. હવે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રમાં પ્રકરણ નંબર 9 રાષ્ટ્રીય આવક ચાલી રહ્યું છે. આ પ્રકરણ પૂર્ણ થાય છે ત્યારે આપણે એકવાર કયા કયા ટોપિક આ પ્રકરણમાં ચાલુ વર્ષ માટે છે અને રદ કરેલા છે તેની એક માહિતી લઈએ. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ચાલુ વર્ષે સરકારશ્રીએ ઓબ્જેક્ટિવ ટાઈપ વસ્તુલક્ષી પ્રશ્નો પ્રશ્નપત્ર પદ્ધતિમાં ઉમેર્યા છે. 30% વસ્તુલક્ષી ઓબ્જેક્ટિવ અને 70% સબ્જેક્ટિવ. જ્યારે પેપર સ્ટાઇલ બનાવવાની છે ત્યારે આપણે એક કામ હવે એ કરીએ છીએ કે ઇકોનોમિક્સમાં જેટલા પ્રકરણ પત્યા છે દરેક પ્રકરણના ઓબ્જેક્ટિવ, પરીક્ષાલક્ષી ઓબ્જેક્ટિવ જે છે એનું થોડું પુનરાવર્તન કરીએ, જેથી કરીને એ ઓબ્જેક્ટિવમાં આપણા પૂરેપૂરા માર્ક્સ કવર થાય. હવે આ રાષ્ટ્રીય આવક જે છે એની અંદર જુદા જુદા અર્થશાસ્ત્રીઓના મતે રાષ્ટ્રીય આવકની આપણે વ્યાખ્યા ભણ્યા. સામાન્ય અર્થ હતો આલ્ફ્રેડ માર્શલ, કે જેઓએ ઉત્પાદન આધારિત વ્યાખ્યા આપી છે. ત્યારબાદ ઇરવિંગ ફિશર, કે જેઓએ વપરાશ આધારિત વ્યાખ્યા આપી છે. અને એસી પીગુ નાણાલક્ષી વ્યાખ્યા આપી, નાણાં પર આધારિત વ્યાખ્યા આપી. ત્યારબાદ રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશના એ બે કોન્સેપ્ટ જે છે એ ચાલુ વર્ષ માટે રદ કરેલા છે. 9.3 નંબરનો ખૂબ જ અગત્યનો 5 માર્ક્સનો પ્રશ્ન તમે લોકો જાણો છો. રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ ખૂબ જ અગત્યનો છે. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કરી દેવાનો છે. ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં નાણાં અને એની સામે ખર્ચાઓ અને એની સામે ઉત્પાદનના સાધનો અને એની સામે ઉત્પાદનના સાધનોને વળતર સ્વરૂપે જે રીતે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આપણે એક ડાયાગ્રામ જોયેલો છે, આકૃતિ, કે જેમાં પેઢીઓ અને કુટુંબો એ બે મુખ્ય પક્ષકારો છે અને બાકીનું જે કંઈ પણ કામકાજ છે એ ફક્ત આ અલિપ્ત અર્થતંત્ર કે જે વિદેશ સાથે નથી જોડાયેલું એવા અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવક કેવી રીતે ચક્રાકાર ફરે છે, બસ એ સમજૂતી આપવાની. એટલે અલિપ્ત અર્થતંત્ર એટલે શું? 1 માર્ક્સ, આકૃતિના 2 માર્ક્સ અને સમજૂતી તેમજ ધારણાઓના 2 માર્ક્સ. આમ કરી 5 માર્ક્સનો આ પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલો જીડીપી, એનડીપી, જીએનપી, એનએનપી અને માથાદીઠ આવક એ ચાલુ વર્ષ માટે રદ કરેલા છે, એટલે આપણા કોર્સમાં નથી. 9.5 જે રાષ્ટ્રીય આવકને ગણવાની પદ્ધતિઓ, રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ. ધેર આર 3 મેથડ્સ ફોર ધ કેલ્ક્યુલેશન નેશનલ ઇન્કમ. રાષ્ટ્રીય આવકને ગણવા માટે ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ, આમ કુલ 3 પદ્ધતિઓ છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 9.6 અને 9.7 એટલે કે નાણાકીય આવક, વાસ્તવિક આવક અને રાષ્ટ્રીય આવકની ગણતરી કરવા માટે ઊભી થતી મુશ્કેલીઓ, એટલે કે માપણની મુશ્કેલીઓ, એ આપણા કોર્સમાં નથી. આજે આપણે ચેપ્ટર પૂરું થયું છે ત્યારે પ્રકરણમાં આવેલા એમસીક્યુઝ, પ્રકરણની અંદર આવેલા 1 માર્ક્સના પ્રશ્નો અને એક તફાવત પ્રકારનો નાનો પ્રશ્ન જેની ચર્ચા કરીએ છીએ. આ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમારે સાંભળવાના છે, સમજવાના છે અને પરીક્ષા માટે તૈયાર પણ કરવાના છે. આ જ પ્રમાણે આપણે બાકીના પ્રકરણોમાં પણ ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રશ્નોત્તર માટેના
ઓડિયો વિડીયો લેસન સ્ક્રીન સાથે શેર કરીને મૂકીશું, જેથી કરી તમે એ સાંભળો, એ વાંચો, એ જુઓ, તો એ કન્ટેન્ટ તમારું તૈયાર થાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. એટલે કે MCQ વિભાગ A. તો આ પ્રમાણે MCQs જે છે એ MCQsમાં સૌથી પહેલો MCQ બહુવિકલ્પ પ્રકારનો પ્રશ્ન. જો તમે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય આવકની જુદી જુદી વ્યાખ્યાઓ જે જુદા જુદા નિષ્ણાતોએ આપેલી છે એ વ્યાખ્યાઓ તૈયાર કરી હશે તો આ બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નોત્તર તમારા માટે એકદમ સરળ થઈ પડશે. જેમ કે પહેલું, ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોને આપી? હવે તમે 4 ઓપ્શન છે જુઓ. A માર્શલ, B ફિશર, C પીગુ અને D સેમ્યુઅલસન. આ 4 ઓપ્શનમાંથી તો એક ઓપ્શન ક્લિયર છે કે ડી તો આવે જ નહીં. બાકી રહ્યા આલ્ફ્રેડ માર્શલ, ઇર્વિંગ ફિશર અને AC પીગુ. તો ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા માર્શલે આપી. આપણો જવાબ હશે અહીંયા ઓપ્શન A માર્શલ. ખાસ યાદ રાખવાનું. હવે અહીંયા પ્રશ્ન બદલીને પૂછે કે ભાઈ નાણાં આધારિત રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોને આપી? તો પીગુ. વપરાશ આધારિત વ્યાખ્યા કોને આપી? તો ફિશર. પણ આ જવાબમાં આપણે માર્શલ લખીશું. બીજું, નીચેનામાંથી કઈ બાબત GNP એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટની ગણતરીમાં લઈ શકાય? હવે વિદ્યાર્થી મિત્રો, મેં હમણાં જ તમને પહેલાં જ કીધું શરૂઆતમાં જ કે અહીંયા રાષ્ટ્રીય આવકના જુદા જુદા જે ખ્યાલો છે મહત્ત્વના એ આપણા કોર્સમાં નથી. અને એમાં GNP એટલે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, કુલ રાષ્ટ્રીય પેદાશ, એ પણ આપણા કોર્સમાં નથી. છતાં પણ એનો જવાબ છે હોસ્પિટલમાં કરવામાં આવેલું ઓપરેશન એ ગણતરીમાં લેવાય, કારણ કે ગૃહિણીનું ઘરકામ એ ન લેવાય, શિક્ષક પોતાના સંતાનને ભણાવે એ પણ ન લેવાય, અને બાથરૂમમાં ગવાતું ગીત એ પણ ન લેવાય. તો આ બીજો પ્રશ્ન જે છે એ ચાલુ વર્ષ માટે રદ કરેલો છે, છતાંય જાણકારી માટે આપણે એને કવર કર્યો. ત્રીજું, અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? વિદ્યાર્થી મિત્રો, મેં તમને હમણાં જ કહ્યું કે 5 માર્ક્સનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન, અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રવત પ્રવાહ. અને એની અંદર તમે જુઓ, મુખ્ય 2 પક્ષકારો, એક કુટુંબો અને બીજું પેઢીઓ. હવે પેઢીઓ અને કુટુંબો આ જે છે, ઉદ્યોગો એ પેઢીઓ સાથે કનેક્ટેડ છે, કારણ કે ઉદ્યોગોની જ પેઢીઓ હોય. એટલે કયું ક્ષેત્ર નથી હોતું? તો આનો જવાબ ડી ઓપ્શન આવશે, વિદેશ વેપાર. અલિપ્ત અર્થતંત્રમાં વિદેશ વેપાર હોતો નથી. એ આપણે ધારણા પણ કરી છે, અને અલિપ્ત અર્થતંત્રની વ્યાખ્યામાં પણ જોયું છે કે વિદેશ સાથેના વ્યવહાર વગરનું અર્થતંત્ર એટલે અલિપ્ત અર્થતંત્ર. ત્યારબાદ ચોથું, રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી? વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારશ્રીના ખર્ચા, હવે સરકારશ્રીના ખર્ચા જે છે એમાં સંરક્ષણ ખર્ચ જે છે એ ગણાતું નથી. જવાબ ડી ઓપ્શન, સંરક્ષણ ખર્ચ ગણાતું નથી. પાંચમું, નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા કેટલી? એનો જવાબ એ ઓપ્શન, 4. કયા કયા 4 ઘટકો? તો યાદ કરો, આપણે જોયું હતું સી પ્લસ આઈ પ્લસ જી પ્લસ એક્સ માઇનસ એમ. ગુજરાતીમાં કહું તો સી એટલે વપરાશ ખર્ચ, કન્ઝ્યુમિંગ. આઈ એટલે ઇન્વેસ્ટમેન્ટ, મૂડીરોકાણ ખર્ચ.
જી એટલે ગવર્મેન્ટ કોસ્ટ, સરકારી ખર્ચ, અને એક્સ માઇનસ એમ એટલે ચોખ્ખું નિકાસ મૂલ્ય. કુલ 4 ઘટકો થયા એટલે નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા. જવાબ આવશે એ ઓપ્શન 4. ખર્ચની પદ્ધતિએ રાષ્ટ્રીય આવક જ્યારે માપીએ છીએ ત્યારે પહેલો જ મુદ્દો નાણાકીય ખર્ચના ઘટકો આવે. છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કઈ પદ્ધતિ રાષ્ટ્રીય આવક માપણની નથી? વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉત્પાદનની પદ્ધતિ તો છે જ, આવકની પદ્ધતિ પણ છે, ખર્ચની પદ્ધતિ પણ છે. તો જવાબ આવશે સી, વેચાણની પદ્ધતિ. વેચાણની પદ્ધતિ એ રાષ્ટ્રીય આવક માપણની પદ્ધતિ નથી. આપણે અહીંયા સી ઓપ્શન, છઠ્ઠામાં સી ઓપ્શન જોવાનો, વેચાણની પદ્ધતિ. આપણી પેપર સ્ટાઇલમાં બીજો વિભાગ એટલે કે બી વિભાગ એક વાક્યમાં ઉત્તર આપવાનો છે. એની અંદર પહેલો પ્રશ્ન, રાષ્ટ્રીય આવક એટલે શું? સામાન્ય અર્થમાં ભણી ગયેલા છીએ. વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનોના ઉપયોગથી મળતી કુલ આવક એટલે રાષ્ટ્રીય આવક. અને 4 સાધનો એટલે કયા કયા? જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો એના વળતર સ્વરૂપે શું મળે? ભાડું વત્તા વેતન વત્તા વ્યાજ વત્તા નફો. જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમને વેતન, નિયોજન શક્તિને નફો. તો એ રાષ્ટ્રીય આવક છે. તમે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આવી પણ લખી શકો. એક વર્ષના સમયગાળા દરમિયાન દેશના ઉત્પાદનના સાધનો દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ ચીજવસ્તુ અને સેવાઓના મૂલ્યને રાષ્ટ્રીય આવક કહે છે. અથવા આ પણ ચાલે, વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનોના ઉપયોગથી મળતી કુલ આવક એટલે રાષ્ટ્રીય આવક. ચલો બીજો અને ખૂબ જ અગત્યનો પ્રશ્ન, અલિપ્ત અર્થતંત્ર કોને કહેવાય? જે અર્થતંત્રમાં સરકાર અને વિદેશ વેપારની કોઈ જ ભૂમિકા હોતી નથી તેને અલિપ્ત અર્થતંત્ર કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ ધારણા છે. આપણે અલિપ્ત અર્થતંત્રવાળો 5 માર્ક્સનો પ્રશ્ન લખીએ ત્યારે સમજૂતીમાં ધારણા લખીએ છીએ. જે અર્થતંત્રમાં સરકારની કે વિદેશ વેપારની કોઈ જ ભૂમિકા નથી હોતી, ધેર ઇઝ નો રોલ ઓફ ગવર્મેન્ટ એન્ડ ફોરેન ટ્રેડ એઝ વેલ, એને આપણે ક્લોઝડ ઇકોનોમી કહીએ. ક્લોઝડ ઇકોનોમી એટલે અલિપ્ત અર્થતંત્ર. બી વિભાગનો 1 માર્ક્સનો પ્રશ્ન. ત્રીજું, માથાદીઠ આવક જાણવાનું સૂત્ર. હવે આ પ્રશ્ન ચાલુ વર્ષ માટે આપણા કોર્સમાં ભલે નથી પણ 12મા ધોરણમાં ઇકોનોમિક્સમાં પણ આવે છે. એટલે એ દ્રષ્ટિએ પણ આપણે જોવો પડે. એને પર કેપિટા ઇન્કમ કહેવાય. માથાદીઠ આવક જાણવાનું સૂત્ર, માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક, જે ઉપર જોઈ પહેલા પ્રશ્નમાં. કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી. એટલે કે દેશની રાષ્ટ્રીય આવકને કુલ જનસંખ્યા એટલે કે વસ્તી વડે ભાગતા જે આંક મળે તેને માથાદીઠ આવક કહે છે, પર કેપિટા ઇન્કમ. ચોથો પ્રશ્ન જે છે એ પણ આપણા કોર્સમાં નથી. જીએનપી, એનડીપી, એનએનપી, જીડીપી, એમાં એનડીપી એક વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના નાગરિકો દ્વારા જે વસ્તુ ઉત્પન્ન કરવામાં આવે તે વસ્તુના બજાર મૂલ્યમાંથી ઘસારો બાદ કરો અને જે નાણાકીય મૂલ્ય મળે તેને શુદ્ધ આંતરિક પેદાશ એટલે કે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહે છે. પણ આપણા કોર્સમાં નથી, કાળજી રાખજો. ત્રીજો અને ચોથો પ્રશ્ન ચાલુ વર્ષ માટે કોર્સમાં નથી. 5મું, બદલા ચૂકવણીઓ શું છે? અગત્યનો પ્રશ્ન. બી વિભાગ 1 માર્ક્સ, ટીક કરી રાખજો. પેન્શન, બેકારી ભથ્થું, વિધવાઓને સહાય, આવા જે હેરફેરના ખર્ચા છે એને બદલા ચૂકવણી કહે. એનો અર્થ એ થયો કે આ મેળવનારા પક્ષકારોએ કોઈ પણ પ્રકારનું વળતર કે શ્રમ સામે આપ્યું નથી અને એમને મળ્યું છે. તો સરકાર દ્વારા કેટલીક યોજનાઓના ભાગરૂપે બેકારી ભથ્થું, વિધવા સહાય
જેવા જે હેરફેરના ખર્ચ થાય તેને બદલા ચૂકવણીઓ કહે છે. છઠ્ઠો પ્રશ્ન, જૂના મકાનની ખરીદી રાષ્ટ્રીય આવકમાં ગણાય કે નહીં? યાદ રાખજો, જૂના મકાનની ખરીદી રાષ્ટ્રીય આવકમાં નહીં ગણાય. જો ગણવા જઈશું તો બેવડી ગણતરી થાય છે, એટલે બેવડી ગણતરી થતી હોવાને કારણે અહીં એનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કરતા નથી, કારણ કે જે વર્ષે મકાન ખરીદાયું એ વર્ષની રાષ્ટ્રીય આવકમાં એનું મૂલ્ય ગણાઈ ગયું છે. સાતમું, ગૃહિણીના ઘરકામની સેવાનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કેમ નથી થતો? કારણ કે એનું નાણાકીય મૂલ્ય નથી માપી શકાતું. જવાબ, ગૃહિણીના ઘરકામની સેવાનું નાણાકીય મૂલ્ય ન માપી શકાતું હોવાને કારણે રાષ્ટ્રીય આવકમાં સમાવેશ થતો નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે એક સ્ક્રીન ઉપર જોઈ શકો છો અલિપ્ત અર્થતંત્ર અને ખુલ્લું અર્થતંત્ર. એના 3 મુદ્દા તફાવતના 2 માર્ક્સમાં પૂછાય. અલિપ્ત અર્થતંત્રમાં વિદેશ વેપારની કોઈ જ ભૂમિકા નથી હોતી, જ્યારે ખુલ્લા અર્થતંત્રમાં વિદેશ વેપારની ભૂમિકા હોય છે. અલિપ્ત અર્થતંત્રમાં અન્ય દેશો સાથે કોઈ આર્થિક વ્યવહાર નથી, જ્યારે ખુલ્લા અર્થતંત્રમાં દરેક દેશ એકબીજા સાથે આયાત અને નિકાસથી જોડાયેલા હોય છે. ત્રીજો મુદ્દો, અલિપ્ત અર્થતંત્ર સ્વાવલંબી છે. સ્વાવલંબી એટલે સ્વનિર્ભર, કોઈના પર આધાર નથી રાખતું અર્થતંત્ર. જ્યારે ખુલ્લું અર્થતંત્ર એમાં સરકાર દ્વારા પણ કાર્યો થાય, બીજા રાષ્ટ્રો દ્વારા પણ સહાય આપવામાં આવે અને આયાત, નિકાસ, બચત બધી જ બાબતો ખુલ્લા અર્થતંત્રમાં જોવા મળે, એટલે સ્વનિર્ભર હોતું નથી. તો આ પ્રમાણે આજના આ સેશનમાં આપણે કેટલાક અગત્યના વસ્તુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી. હવે પછી પણ આપણે આ રીતે અમુક અગત્યના પરીક્ષાલક્ષી પ્રશ્નોના આવા સેશન કરતા રહીશું. તમારે ખાસ આપેલા પ્રશ્નો જે ડિસ્કસ કર્યા, સમજૂતી મેળવી એ તૈયાર કરવાના છે, મોઢે કરવાના છે, અને એનું હોમવર્ક પણ મોઢે લખી દો તો એ ખૂબ જ સારું. થેન્ક યુ.